ચાલો આજે દાળ બાટી બનાવે રાજસ્થાની 3-4 જણની છે. આમાં નમક નાખીએ, પછી મોવણ નાખીએ, મસ્ત ચોળી લેવાનો. ભાખરીનો લોટ છે. કાંઈ તીખી કે કાંઈ એવી ન બનાવવાની, આવી જ બનાવવાની. ચાલો હવે લોટ બંધાઈ ગયો છે. હવે આની પછી બાટી બનાવીએ. 5 મિનિટ લોટ ઢાંકીને મૂકી દેવાનો, પછી એની બાટી બનાવવાની. હાલો હવે બાટી કરી દઈએ. આવી રીતની કરવાની બાટી. બધી આવી રીતે વાળી લેવાની. જે મોટી રાખવી હોય તે રખાય, નાની રાખવી હોય તે બધી સરખી રાખવાની. આવી રીતની બધી વાળી લેવાની. હાલો હવે આ જેને કુકર ન હોય ને, મારવાડી કુકર, તો આમ જુગાડ કરી લેવાનો, કેમ કે હર ઘરમાં કુકર હોતું નથી. ચાલો આમાં શેકી દઈએ. આવી રીતે કઢાઈમાં શેકી લેવાનું. બધાના ઘરમાં કુકર હોતું નથી. આપણે ગુજરાતીઓ તો કુકર રાખીએ જ નહીં. આમ ઢાંકી લેવાની, ધીરે ગેસે રાખવાનું. હાલો મસાલા કરી દઈએ. મત જેવી તીખી ખાવ એવી દાળ બનાવવાની. તમે તીખી આમાં સારી લાગે. આ મીઠું, હળદર, ગરમ મસાલો જેને નાખવો હોય નાખવાનો, કાંઈ વાંધો નહીં. એટલું છે. આ હું આદુ મરચું છે ને આમાં જ નાખી દઉં છું. હાલો કુકર ચાલુ કરી દઈએ. તેલ નાખીએ. તેલ વધારે નાખવાનું. પાવ નાખી. ગરમ મસાલો છે ને હું આમાં જ નાખી દઉં છું.
જુઓ બાટી. ધીરે ગેસ બાટીનો રાખવાનો એટલે અંદરથી શેકાઈ જાય. હાલો હવે તેલ ઉકળી ગયું છે. રાઈ નાખી દે. જીરું, રાઈ, મેથી, લીમડો નાખી દે. તેલ મસાલો કર્યો તો એ નાખી દઈએ. હાલો હવે મરચું શેકાઈ ગયું છે. હા જુઓ કેવું શેકાણું. જુઓ એમાં દાળ નાખી દઈએ. હાલો હવે દાળ શેકાઈ ગઈ છે. પાણી નાખી દઈએ. ચડે એટલું જ નાખવાનું પાણી. દાળ બહુ જાડી નહીં કરવાની. કાચી દાળ છે એટલે પાણી જોઈશે વધારે. 5 સીટી તો પાડવી જરૂરી છે. ઢાંકી લઈએ. ચાલો હવે દાળ ચડી કે નહીં ચડી જોઈ લઈએ. દાળ મસ્ત ચડી ગઈ છે. દેખો બહુ રસો નહીં રાખવાનો, માપે જ રાખવાનો. અંદર ધાણા નાખી દઈએ બસ. પતી ચડી જાય. બાટી ચડે છે હજી તો. ઢાંકી મૂકી દઈએ. ચાલો બાટી જોઈ લઈએ. દેખો બાટી બી સરસ ચડી ગઈ છે. મસ્ત એ આમાં બનાવો. આપણે તો કુકર હોય નહીં એટલે. ચાલો ઓકે. દાળ ચડી ગઈ છે. બાટી બી ચડી ગઈ છે. હાલો હવે બધું બંધ કરી અને જમવા બેસીએ.